ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કન્સ્ટ્રેન ઓન ટેબલ, જેને કહેવાય છે ધ રેસ્ટ્રિક્શન ઓન ટેબલ. કન્સ્ટ્રેનનો મિનિંગ થાય છે અવરોધો, જેને સેકન્ડ નેમ કહે છે રેસ્ટ્રિક્શન, જેને સાથે આપણે ફેમિલિયર છે. રેસ્ટ્રિક્શન. વોટ ઇઝ ધ કન્સ્ટ્રેન? The constraints are the rules enforced on the data column on table. શું કહે છે? કન્સ્ટ્રેન્ટ આ રૂલ્સ, કન્સ્ટ્રેન્ટ અહીં શરતો છે. શેના માટે? તો ડેટા કોલમ, ટેબલના જે ડેટા કોલમ છે એના માટેની, બરાબર, ડેટા કોલમ છે એના માટેની. અને એન્ફોર્સ એટલે મીન્સ કે કોઈ પણ વસ્તુ આપણે અમલમાં મૂકીએ અથવા કોઈ પણ આ વસ્તુ કરવાની છે એના માટે. તો સીધી વસ્તુ કહે તો કન્સ્ટ્રેન્ટ શું છે? તો કે ડેટા ટેબલની અંદર જે કોલમ છે, કોલમની અંદર જે ડેટા છે એ ડેટા માટેનો શરતો જે આપણે મૂકી એને કન્સ્ટ્રેન્ટ કહેવાય. કે આવો જ ડેટા ટેબલની અંદર ઇન્સર્ટ થાય. આગળ આપેલું છે ધીસ આર યુઝડ ટુ લિમિટ ધ ટાઈપ ઓફ ડેટા. શું કરવા? તો કે આનો યુઝ આ પ્રકાર ડેટા અથવા આ પ્રકારની જે વેલ્યુ, અલગ અલગ પ્રકારની જે વેલ્યુ છે, અલગ અલગ પ્રકારનો જે ડેટા છે જે ટેબલની અંદર જાય છે એની એક પ્રકારની લિમિટેશન સેટ કરે છે કે ટેબલની અંદર આવી જ વેલ્યુ ઇન્સર્ટ થાય. ધીસ એન્શ્યોર ટુ એક્યુરસી એન્ડ રિલાયબિલિટી ઓફ ડેટા ઇન ડેટાબેઝ. શેના માટે? તો કે જે ડેટાબેઝની અંદર જે ડેટા આવે છે એ ડેટા એકદમ એક્યુરેટ એટલે ચોકસાઈ, રિલાયબિલિટી એટલે વિશ્વસનીય એટલે એકદમ વિશ્વાસપાત્ર હોય એવો જ ડેટા ટેબલની અંદર ઇન્સર્ટ થાય. કન્સ્ટ્રેન્ટ કેન બી આઈધર ઓન કોલમ લેવલ ઓર ટેબલ લેવલ. કન્સ્ટ્રેન્ટ ક્યાં સેટ થાય છે? તો કાં ટેબલ લેવલ હોય છે ને કાં કોલમ લેવલ હોય છે. કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ આર એપ્લાય ઓનલી ટુ વન કોલમ. કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ છે એ એક જ કોલમ એટલે એપ્લાય કરો તો વન કોલમ ઉપર થઈ શકે છે, એટલે પર્ટિક્યુલર કોલમ વાઇઝ થાય. Where the table level constraints are applied to the whole table. જ્યારે ટેબલ લેવલના કન્સ્ટ્રેન્ટ એક્સેપ્ટ યુઝ કરો છો ત્યારે આખા ટેબલની અંદર યુઝ કરી શકો છો, અથવા આખા ટેબલની અંદર જેટલા પણ ફિલ્ડ્સ છે એમાં યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે કન્સ્ટ્રેન્ટ ડિક્લેરેશન. હવે આગળ તમે જોઈ ગયા તો કન્સ્ટ્રેન્ટમાં ટેબલ લેવલ અને કોલમ લેવલ કીધું છે. અહીંયા કન્સ્ટ્રેન્ટ ટેબલ લેવલ અને કોલમ લેવલ કેમ ડિક્લેર થાય છે તમને કહે છે. કોલમ કન્સ્ટ્રેન્ટ કેમ ડિક્લેર થાય છે? The constraint can be specified immediately after the column definition. કે જ્યારે કોઈ પણ કોલમ તમે ડિફાઇન કરો છો ત્યાર પછી તરત તમારે જે કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરો એને કહેવાય છે કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ. એટલે યાદ રાખજો કે તમે ક્રિએટ ટેબલ નેમ કન્સ્ટ્રેન્ટ લખો, ક્રિએટ ટેબલ નેમ કર્લી બ્રેકેટ ઓન, ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ અને સાઇઝ, અને પછી તરત તમે જે લખો છો, તરત કન્સ્ટ્રેન્ટ જે સેટ કરો છો એને કહેવાય છે કોલમ લેવલ કન્સ્ટ્રેન્ટ. અહીં આપેલું છે જો, કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ આપેલ નથી, સાઇઝ હોય તો દેવા, નકર નહીં. પછી કન્સ્ટ્રેન્ટ નેમ અને કન્સ્ટ્રેન્ટ ટાઈપ. આ બેઝિકલી એક સિન્ટેક્સ આપેલી છે. કોલમ નેમ, ડેટા ટાઈપ, પછી સાઇઝ હોય તો સાઇઝ, કન્સ્ટ્રેન્ટ નેમ, એ બ્રેકેટની અંદર છે, ઓપ્શન છે, દેવું હોય દેવાય, નો દેવો તો ચાલશે, પણ કન્સ્ટ્રેન્ટ ટાઈપ તમારે દેવું પડશે. નીચે એક્ઝામ્પલ આપેલું છે તો કે બિલ્ડિંગ નામનું ફિલ્ડ છે એની વેલ્યુ છે varchar2, સાઇઝ છે 7 છે, કન્સ્ટ્રેન્ટ આપેલું છે લોકેશન અંડરસ્કોર બિલ્ડિંગ અંડરસ્કોર nn મીન્સ નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે, એટલે નોટ નલ. કમ્પ્લીટ. Table level constraint. A table level constraint refer a one or more column and it's defined separately from the definition of the કોલમ. ક્યાં છે? તો ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટ ક્યાં થાય છે? તો કે એક કરતાં વધારે કોલમમાં યુઝ થાય છે, અને ક્યાં સેપરેટલી એટલે મીન્સ કે અલગથી પાછું ડિફાઇન કરવું પડે છે કોલમ ડિફાઇન થઈ ગયા પછી. નોર્મલી ઇટ ઇઝ રિટન આફ્ટર ધ ઓલ કોલમ આર ડિફાઇન્ડ. ક્યાં લખાય થાય છે? તો કે બધી કોલમો ડિફાઇન થઈ ગયા પછી આને લખવામાં આવે છે. ઓલ કન્સ્ટ્રેન્ટ કેન બી ડિફાઇન એટ ધ ટેબલ લેવલ. બધાય કન્સ્ટ્રેન્ટ ટેબલ લેવલે ડિફાઇન થાય છે, પણ એક્સેપ્ટ ફોર નોટ નલ કન્સ્ટ્રેન્ટ. એક નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે, એના સિવાયના બધાય કન્સ્ટ્રેન્ટ ટેબલ લેવલ અને કોલમ લેવલે ડિફાઇન થાય છે. પણ નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે એ ખાલી અને ખાલી કોલમ લેવલે થાય છે, ટેબલ લેવલે થતા નથી.
અગેન સેમ રિપીટ કરવું છે. કન્સ્ટ્રેન્ટ, કન્સ્ટ્રેન્ટ નેમ, કન્સ્ટ્રેન્ટ ટાઈપ અને કોલમ. કન્સ્ટ્રેન્ટ લોકેશન અંડરસ્કોર રૂમ આઈડી અંડરસ્કોર પીકે. પીકે મીન્સ પ્રાઇમરી કી, બરોબર. પ્રાઇમરી કી અને રૂમ આઈડી, કારણ કે ટેબલ ઉપર ડિફાઇન થઈ ગયું છે. ડાયરેક્ટ કન્સ્ટ્રેન્ટ તમારે ડિફાઇન કરવાનો છે. એટલે બેઝિકલી કન્સ્ટ્રેન્ટ જે ડિફાઇન કરો છો એ કન્સ્ટ્રેન્ટની અંદર તમે જુઓ તો ટેબલ લેવલે કોલમ હોય, કન્સ્ટ્રેન્ટ, કન્સ્ટ્રેન્ટ નેમ, કન્સ્ટ્રેન્ટ ટાઈપ આપેલું છે. જો ટેબલ લેવલે હોય તો કન્સ્ટ્રેન્ટ ટાઈપ પછી કેની ઉપર દેવું છે તો કેનું છે એ તમે સ્પેસિફાઈ કરવું પડે. અને જો કોલમ લેવલે હોય તો સ્પેસિફાઈ કરવાની જરૂર પડે ને કે જે કોલમ છે એનું જ હોય. આપણે એના એક્ઝામ્પલ જોશે આપણે. હા, આપી દીધું જો આમાં. કન્સ્ટ્રેન્ટ નેમ ઇઝ કન્વર્ઝેશન, ટેબલ નેમ, કોલમ નેમ અને કન્સ્ટ્રેન્ટ આઈડી. કન્સ્ટ્રેન્ટ ડેફિનેશન શુડ બી પ્લેસ આઈધર at the end of the table command within each column define definition. ક્યાં ટેબલ લેવલે થાય છે તો કોલમ લેવલ થાય છે. કોલમ ડિફાઇન થાય ત્યારે કરો તો કોલમ ડિફાઇન કરો ત્યારે કરો તો કોલમ લેવલ કહેવાય. અને ટેબલ ડિફાઇન થઈ ગયા પછી તો ટેબલના બધા ફિલ્ડ લખાઈ ગયા પછી તમે ડિફાઇન કરો તો એને કહેવાય છે કોલમ લેવલ. નીચે બે એક્ઝામ્પલ આપેલું છે, એક જ ડિફાઇન આપેલું છે. તો ટેબલ લેવલ અને કોલમ લેવલ. તો ક્રિએટ ટેબલ, ડિપાર્ટમેન્ટ આઈડી નંબર 6, ડિપાર્ટમેન્ટ નેમ વેરકે 230. રેડી. હવે કન્સ્ટ્રેન્ટ સેટ કર્યું છે પ્રાઇમરી કી. તો ટેબલ લેવલમાં શું કર્યું છે, પહેલા બે ફિલ્ડ ડિક્લેર કરી દીધા, ડિપાર્ટમેન્ટ ઇન, ડિપાર્ટમેન્ટ નામ. પછી કન્સ્ટ્રેન્ટ ડિપાર્ટમેન્ટ ટેબલ છે, ડિપાર્ટમેન્ટ આઈડી ફિલ્ડ છે અને પીકે. અગેન રિપીટ કરું છું, જો મારા કરશે તમને હું કરાવું છું. આ ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટ સેટ કરું છું. ટેબલ લેવલમાં શું કીધું હતું તો કે બધાય ટેબલના ફિલ્ડ બધા આવી જાય ત્યાર પછી કન્સ્ટ્રેન્ટ સેટ કરવાનું આવે. જો એવું કરો તો એને ટેબલ લેવલે કહેવાય. અહીંયા ક્રિએટ ટેબલ ક્યુ તો કે ડિપાર્ટમેન્ટ. ફિલ્ડ ક્યાં છે તો કે આઈડી અને નંબર, આઈડી અને નેમ. ડિપાર્ટમેન્ટ આઈડી છે અને આ ડિપાર્ટમેન્ટનો નેમ છે. બે ફિલ્ડ આવી ગયા. તમારે કન્સ્ટ્રેન્ટ ક્યાં સેટ કરવાનું છે તો કે પ્રાઇમરી કી. ક્યાં ફિલ્ડ ઉપર છે તો કે ડિપાર્ટમેન્ટ આઈડી ઉપર. ક્યાં સેટ કરવાનું છે તો કે ટેબલ લેવલ. રેડી. ટેબલ લેવલનું કેમ થાય તો કે જ્યારે કોઈ પણ ટેબલ ડિક્લેર થઈ જાય પછી જેટલા પણ ફિલ્ડ છે એ ડિક્લેર થઈ જાય પછી લાસ્ટની અંદર કન્સ્ટ્રેન્ટ ડિફાઇન થાય. તો બે જ ફિલ્ડ છે તો ડિફાઇન કરી દીધા. ડિપાર્ટમેન્ટ આઈડી નંબર 6, ડિપાર્ટમેન્ટ નેમ વેરકે 230. હવે આ ફિલ્ડ ઉપર પ્રાઇમરી કી સેટ કરવી છે પણ ટેબલ લેવલ શું કર્યું, કન્સ્ટ્રેન્ટ જ્યારે ડિફાઇન કરો છો ત્યારે શું કીધું છે, અહીંયા લખેલું છે ટેબલ નેમ, કોલમ નેમ અને કન્સ્ટ્રેન્ટ આઈડી. કમ્પ્લીટ. ટેબલ નેમ કયું છે તો કે ડિપાર્ટમેન્ટ, કન્સ્ટ્રેન્ટ નેમ તો કે અંડરસ્કોર, કોલમ નેમ છે તો કોના ઉપર સેટ કર્યું છે તો કે ડિપાર્ટમેન્ટ આઈડી ઉપર છે. એટલે શું કર્યું છે અંડરસ્કોર ડિપાર્ટમેન્ટ અંડરસ્કોર આઈડી. એટલે આ તમારું ફિલ્ડ થયું. શું સેટ કરવાનું છે તો કે પ્રાઇમરી કી તો અંડરસ્કોર પીકે. પીકે નો અર્થ થાય છે પ્રાઇમરી કી. એનું ટેબલ તમને લાસ્ટમાં બતાડીશ. પછી શું કર્યું છે તો કે પ્રાઇમરી કી કીવર્ડ છે. પ્રાઇમરી કી કીવર્ડ છે. અને કેની ઉપર પ્રાઇમરી કી સેટ કરવાનું છે તો બ્રેકેટની અંદર ફિલ્ડ આપેલું છે કે ભાઈ આ ટેબલની અંદર મેં પ્રાઇમરી કી સેટ કરી છે પણ કેની ઉપર તો કે મારી પાસે પ્રાઇમરી કી સેટ કરવાના અહીંયા બે છે. કાં હું આઈડી ઉપર સેટ કરી શકું છું કાં હું નેમ ઉપર સેટ કરી શકું છું. તો મેં કોની ઉપર સેટ કર્યું છે તો કે આઈડી ઉપર. તો અહીંયા આઈડી આપવાનું. આને કહેવાય કન્સ્ટ્રેન્ટ એટ ટેબલ લેવલ. સેમ વસ્તુ છે કોલમ લેવલે. તો કોલમ લેવલે જુઓ તો ક્રિએટ ટેબલ ડિપાર્ટમેન્ટ તો અહીંયા પણ છે. ડિપાર્ટમેન્ટ આઈડી નંબર 6, ડિપાર્ટમેન્ટ આઈડી નંબર 6 અહીંયા પણ છે. પણ આ કન્સ્ટ્રેન્ટ કેનું છે કોલમ લેવલ. અને કોલમ લેવલનો ક્યારે થાય તો કે જ્યારે કોઈ પણ કોલમ તમે ડિફાઇન કરો છો સાથે સાથે એનું કન્સ્ટ્રેન્ટ આપી દેવાનું. એટલે ફિલ્ડની માથાકૂટ રહે નહીં. કન્સ્ટ્રેન્ટ સેમ છે. અહીંયા છે ડિપાર્ટમેન્ટ આઈડી પીકે, પ્રાઇમરી કી. અહીંયા ફિલ્ડનું નામ આપ્યું છે, અહીંયા નહીં આપ્યું. શું કરવા તો કે આ જે ફિલ્ડ તમે ડિક્લેર કરો છો ડિપાર્ટમેન્ટ આઈડી એની સાથે જ કન્સ્ટ્રેન્ટ આપેલું છે. તો તમે કીધેલું છે કે આ કન્સ્ટ્રેન્ટ કોનું તો કે ડિપાર્ટમેન્ટ આઈડીનું. જ્યારે ટેબલ લેવલમાં તમારે કહેવું પડે કારણ કે ટેબલના ફિલ્ડ ઉપર બધા ડિક્લેર થઈ ગયા હોય તો તમારે કન્સ્ટ્રેન્ટ કોનું છે એ તમારે સ્પેસિફાઈ કરવું પડે. જે ટેબલ લેવલમાં કમ્પલસરી છે, કોલમ લેવલમાં જરૂર પડશે જ નહીં કારણ કે પેરેલલ છે. જ્યાં ફિલ્ડ છે ત્યાં જ એનું કન્સ્ટ્રેન્ટ છે. એટલે ચિંતા કરવાની નથી. હાલો. ટાઈપ ઓફ કન્સ્ટ્રેન્ટ. There are two type of constraint, integrity constraint and a value constraint.
એમાં સૌથી પહેલા છે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. Primary key. The primary key constraints are also known as the entity integrity constraint. યાદ રાખજો, એન્ટિટી ઇન્ટિગ્રેશન કન્સ્ટ્રેન્ટ નામ આપેલું છે. એન્ટિટી એટલે કોઈ પણ વેલ્યુ તમે કહો તો કોઈ પણ આપણે ફ્લો ચાર્ટની અંદર અથવા તમને રિલેશનશિપમાં કીધું કોઈ પણ વસ્તુ કે એ એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામની અંદર કોઈ પણ એક ટેબલ છે, એ ટેબલને એઝ અ એન્ટિટી તરીકે કન્સિડર કરવાનું આવે છે. હવે કન્સ્ટ્રેન્ટ શું કરે છે? તો પ્રાઇમરી કી ઇઝ અ કન્સ્ટ્રેન્ટ વિચ ઇઝ યુઝબલ ટુ યુનિકલી આઈડેન્ટિફાય ઈચ રો ઓફ ધ ટેબલ. આ ટેબલની બધી રોને એક યુનિકલી એટલે અલગ રીતે ડિફાઇન કરે છે, યુનિક રીતે અલગ રીતે રાખે છે. નોન ઓફ ધ ફિલ્ડ વિચ ઇઝ અ પાર્ટ ઓફ પ્રાઇમરી કી કેન કન્ટેન અ નલ વેલ્યુ. જે ફિલ્ડ પ્રાઇમરી કીનો ભાગ હોય અથવા પ્રાઇમરી કી હોય એ ફિલ્ડમાં નલ વેલ્યુ એક્સેપ્ટ થતી નથી. બરોબર? નોન ઓફ ધ ફિલ્ડ, જે ફિલ્ડની અંદર પ્રાઇમરી કી સેટ થયેલી હોય એ ફિલ્ડની અંદર નલ વેલ્યુ એક્સેપ્ટ થતી નથી. Remember that whenever you set any column as a primary key, then the data in the column must be unique. યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ ફિલ્ડની અંદર તમે પ્રાઇમરી કી સેટ કરું છું ત્યારે એ ફિલ્ડની વેલ્યુ યુનિક રહે છે. It is create a primary key for the table. A table can have only one primary key constraint. જો તમે ટેબલની અંદર પ્રાઇમરી કી સેટ કરી હોય તો ટેબલમાં એક જ ફિલ્ડ ઉપર તમે પ્રાઇમરી કી સેટ કરી શકો છો. ટેબલ લેવલ અને કોલમ લેવલ અહીંયાથી જુદું પડશે. આ બેઝિકલી ક્રિએટ પ્રાઇમરી કી ફોર ટેબલ. જો કોઈ પણ એક જ ટેબલ ઇટ ક્રિએટ એ પ્રાઇમરી કી ફોર ટેબલ. ટેબલ માટે તમે પ્રાઇમરી કી સેટ કરો છો તો આ ટેબલ કેન હેવ ઓનલી વન પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ. ટેબલની અંદર એક જ પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ હોય છે. If the table uses more than one column as a primary key, જો ટેબલની અંદર એક કરતાં વધારે પ્રાઇમરી કી સેટ કરવાની હોય તો the key can only be declared as a table level. ત્યારે ટેબલ લેવલે જ પ્રાઇમરી કી ડિક્લેર થશે, કોલમ લેવલે થશે ને. અહીંયા યાદ રાખજો, ટેબલ લેવલ માટે એક જ ફિલ્ડ, એક જ ટેબલ અને એક જ ફિલ્ડ અને એક જ પ્રાઇમરી, સોરી ટેબલ લેવલમાં એક જ કોલમની અંદર એક જ પ્રાઇમરી કી સેટ થાય. રેડી? જો એક જ ટેબલની અંદર એક કરતાં વધારે પ્રાઇમરી કી તમારે સેટ કરવી હોય તો પોસિબલ છે, પણ એ કમ્પલસરી ક્યાં કરવાની છે તમારે? એઝ એ ટેબલ લેવલે. કોલમ લેવલે પોસિબિલિટીઝ નથી. એટલે યાદ રાખજો, ટેબલ લેવલ કોલમ લેવલ બે શું કરવા છે? કારણ કે અમુક લિમિટેશન આવી જાય છે, એ લિમિટેશનને કારણે ટેબલ લેવલ અને કોલમ લેવલ બે અલગ અલગ પાડ્યા છે. તેમાં મેં કીધું કે એક ટેબલ હોય અને એક ફિલ્ડ ઉપર પ્રાઇમરી કી હોય તો વાંધો નથી, પણ જો એક કરતાં વધારે પ્રાઇમરી કી સેટ કરવી હોય તો તમારે કમ્પલસરી ટેબલ લેવલે જ કરવી પડશે, કોલમ લેવલે થશે નહીં. પ્રાઇમરી કીના ફીચર શું છે? ઇટ ઇઝ મેઇન પર્પઝ ઇઝ અ યુનિકનેસ ઓફ રેકોર્ડ. ટેબલમાં ટેબલના રેકોર્ડનો યુનિકનેસ રહેશે. પછી જે ઇટ વિલ નોટ એલાવ ધ નલ વેલ્યુ એક્સેપ્ટ થતી નથી. ઇટ વિલ નોટ એલાવ ધ ડુપ્લિકેટ વેલ્યુ એલાવ થતી નથી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી બટ ઇઝ રેકમેન્ડેડ. એ ફરજિયાત નથી પણ બધા એને એમ શું કહે કે તમે પ્રાઇમરી કી રાખો તો સારી. ઇટ કેન નોટ બી યુઝ અ લોંગ અને લોંગ રો ડેટા ટાઈપ. આ બે ડેટા ટાઈપમાં પ્રાઇમરી કી એક્સેપ્ટ થતી નથી, તો તમે કરી શકતા નથી. યુનિક ઇન્ડેક્સ વિલ બી ક્રિએટ ઓટોમેટિકલી ઓન ધ પ્રાઇમરી કી કોલમ. એક યુનિક ઇન્ડેક્સ ઓટોમેટિક ક્રિએટ કરે છે જ્યારે કોઈ પણ ટેબલમાં પ્રાઇમરી કી સેટ થયેલી હોય અથવા પ્રાઇમરી કી કરો તો. When we define primary key more than one column, then it is called a composite key. જો કોઈ પણ એક ટેબલમાં એક કરતાં વધારે પ્રાઇમરી કી તમારે સેટ કરી હોય તો એને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય છે. We can create a primary key on the maximum 16 column. મેક્સિમમ 16 કોલમ સુધી તમે પ્રાઇમરી કી સેટ કરી શકો છો. પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ. પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ આપેલું છે. આ એક્ઝામ્પલ તમને હમણાં આપેલું હતું, એ જ એક્ઝામ્પલ પાછું રિપીટ કરેલું છે. કોલમ લેવલ અને ટેબલ લેવલ. EMP ID number 6 constraint department underscore ID underscore department underscore ID underscore PK primary key department number and varchar 30. ટેબલ લેવલ સિન્ટેક્સ નીચ કીધું છે જ રીતે છે. ક્રિએટ ટેબલ ડિપાર્ટમેન્ટ ID number 6 department name varchar 30 અને નીચે constraint department underscore DPT underscore ID underscore PK અને primary key. કમ્પોઝિટ પ્રાઇમરી કી છે તો તમને કીધું જ છે કે કમ્પલસરી ટેબલ લેવલ થાય છે, કોલમ લેવલે પોસિબલ છે નહીં. તો કન્સ્ટ્રેન્ટ નેમ પ્રાઇમરી કી અને ફિલ્ડ નેમ. એસ
underscore ID, number 5, C, second ID, number 8, constraint, enrollment underscore SID underscore C, ID underscore PK, primary key, SID, CS ID. અહીંયા બે ફિલ્ડ લેયર લીધા છે, બે SID છે, CID છે, અહીં SID underscore C, second ID, SID underscore second CID. તો અહીંયા બે ફિલ્ડ આવી ગયા છે. તો આ રીતે જે ડિક્લેર કરો છો એ કમ્પોઝિટ તરીકે આવે છે. ફોરેન કી શેના માટે છે? તો ફોરેન કી રિપ્રેઝેન્ટ રિલેશનશિપ બિટવીન ધ ટેબલ. શેના માટે? તો કે ટેબલનું રિલેશનશિપ માટે ફોરેન કી યુઝ થાય છે. આ ફોરેન કી ઇઝ અ કોલમ whose value are derived from the primary table. ફોરેન કી ઇઝ અ કોલમ, ફોરેન કી એઝ અ કોલમ તરીકે યુઝ થાય છે. કઈ રીતે? તો કે તેની વેલ્યુ પ્રાઇમરી કી ઉપરથી આવે છે અથવા ડિલિવર કરે છે. The table in which the foreign key has been defined as known as a foreign table, details table. જે ટેબલની અંદર ફોરેન કી ડિફાઇન થયું હોય એ ટેબલને ફોરેન ટેબલ અથવા ડિટેલ્સ ટેબલ તરીકે કન્સિડર કરો અથવા તેનું કહેવામાં આવે છે. while the primary key table is known as a primary table or master table. જ્યારે પ્રાઇમરી કી વાળા ટેબલને પ્રાઇમરી ટેબલ અથવા માસ્ટર ટેબલ તરીકે કે માસ્ટર ટેબલ તરીકે ઓળખે છે. Foreign key can be defined by using a word references in foreign table. Foreign key કઈ રીતે ડિફાઇન કરે છે? તો કે રેફરન્સીસના વર્ડથી ફોરેન કી ડિફાઇન થાય છે. નીચે રૂલ્સ આપેલા છે. તો ફોરેન કી કોલમ મસ્ટ હેવ પ્રાઇમરી કી કોલમ ઇન ધ માસ્ટર ટેબલ. જે ફોરેન કી ત્યારે ડિફાઇન થાય છે કે તો માસ્ટર ટેબલની અંદર જે ફિલ્ડની મીન્સ સીધી સિમ્પલ સેન્સમાં કહે કે જ્યારે કોઈ પણ ફિલ્ડની અંદર તમે ફોરેન કી સેટ કરો છો તો ફોરેન કી સેટ કરવા માટે સૌથી પહેલાં કે તમે કોની ફોરેન કી સેટ કરવા માગો છો, એટલે કયા ટેબલની અને એ ટેબલનું કયું ફિલ્ડ છે ત્યાં પ્રાઇમરી કી સેટ થયેલી હોવી જોઈએ, તો જ તમે ફોરેન કી સેટ કરી શકો છો. ચાઇલ્ડ હેવ અ ડુપ્લિકેટ ઇફ સ્પેસિફાય. ચાઇલ્ડ ટેબલની અંદર ડુપ્લિકેટ વેલ્યુ પોસિબિલિટીઝ છે. માસ્ટર ટેબલ કેન નોટ બી અપડેટ ઓર ડિલીટ ઇફ ધ ચાઇલ્ડ એક્ઝિટ. માસ્ટર ટેબલની અપડેટ અથવા ડિલીટ પોસિબલ નથી જો ચાઇલ્ડ ટેબલની અંદર રેકોર્ડ હોય તો. આનો સેન્સ એમ કહેવા માટે છે કે જ્યારે કોઈ પણ એક ફિલ્ડ જે પ્રાઇમરી કી અને ફોરેન કી એટલે બે ટેબલ વચ્ચેની જે રિલેશનશિપ ક્રિએટ થયેલી છે એ ફિલ્ડની અંદર તમે જો કોઈ પણ જાતનું એડિકેશન અથવા કોઈ ચેન્જીસ કરો છો તો જો એ ફિલ્ડની ઉપર તમે રેફરન્સ સેટ કરેલો હોય તો જ્યાં સુધી પ્રાઇમરી કી છે જ્યાં સુધી રેફરન્સ કીની અંદર વેલ્યુ છે ત્યાં સુધી તમે પ્રાઇમરી ટેબલની અંદર વેલ્યુ અપડેટ કરી શકતા નથી. એટલે વેલ્યુ અપડેટ કરવા માટે સૌથી પહેલાં તમારે ફોરેન ટેબલની અંદર એ વેલ્યુ તમારે એડિટ કરવી પડે અને વેલ્યુ એડિટ થઈ જાય પછી તમે પ્રાઇમરીમાં એડિટ થાય, ડાયરેક્ટલી એડિટ થતું નથી. બરોબર. રેકોર્ડ ઇન્સર્ટ મસ્ટ હેવ કોરસ્પોન્ડિંગ વેલ્યુ ઇન ધ માસ્ટર ટેબલ. એ તમને કીધું સમજાવી જ. અને પેરેન્ટ્સ રેકોર્ડ કેન બી ડિલીટેડ પ્રોવાઈડ ઓન ચાઇલ્ડ રેકોર્ડ એક્ઝિસ્ટ. હા, એક ડિલીટનું કીધેલું છે કે જો તમે પેરેન્ટ્સ ટેબલની અંદર રેકોર્ડ ડિલીટ કરો છો અને જો ચાઇલ્ડ રેકોર્ડ એક્ઝિસ્ટ હોય તો ડિલીટ થવું પોસિબિલિટીઝ નથી. હવે આ જે છેલ્લી 4 લાઈન છે એ 4 લાઈન શોર્ટમાં સમજાવી દો એકદમ. સૌથી પહેલાં આખું પ્રાઇમરી અને ફોરેનનો કન્સેપ્ટ પાછો રિપીટ કરું છું. પ્રાઇમરી કી ટેબલ કોને કહેવાય, ફોરેન કી ટેબલ કોને કહેવાય? સૌથી પહેલો પ્રાઇમરી ટેબલ જે ટેબલની અંદર પ્રાઇમરી કી સેટ થયેલી હોય, પછી ટેબલ લેવલે કોઈ કોલમ લેવલ હોય, ડઝન્ટ મેટર, પણ એને પ્રાઇમરી ટેબલ તરીકે કન્સિડર કરવું પડે. હવે ફોરેન કી ટેબલ કોનો કહેવાય? તો કે જે ટેબલનો રેફરન્સ તમે નવું ક્રિએટ કરો છો એ ટેબલમાં લ્યો છો તો એને કહેવાય ફોરેન ટેબલ. ફોરેન ટેબલ કહેવાય છે ચાઇલ્ડ ટેબલ કહેવાય છે. જ્યારે પ્રાઇમરી ટેબલને પ્રાઇમરી ટેબલ કહેવાય છે, તો માસ્ટર ટેબલ કહેવાય છે, તો પેરેન્ટ્સ ટેબલ કહેવાય છે. કમ્પ્લીટ. હવે સેકન્ડ થિંગ, જ્યારે કોઈ પણ ટેબલની અંદર રેકોર્ડ તમે ઇન્સર્ટ અપડેટ અથવા ડિલીટ કરો છો ત્યારે જો તમે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો ફોરેન ટેબલની અંદર તો એવો રેકોર્ડ પહેલાં પ્રાઇમરી ટેબલમાં હોવો જોઈએ, તો જ પોસિબિલિટી છે કે ફોરેન ટેબલમાં રેકોર્ડ એડ થાય. જો રેકોર્ડ તમે પ્રાઇમરી ટેબલમાંથી ડિલીટ કરો છો તો ફોરેન ટેબલની અંદર અથવા રેફરન્સ ટેબલની અંદર એવા રેકોર્ડ છે કે નહીં પહેલાં ચેક કરે. જો તમે ડિલીટ કરો છો પ્રાઇમરી ટેબલમાંથી અને જો ફોરેન ટેબલની અંદર એ વેલ્યુ હોય તો તમે રેકોર્ડ ડિલીટ કરી શકતા નથી. જો તમે અપડેટ કરવા માંગો છો બરોબર, પણ અપડેટ માટે જે ફિલ્ડ પ્રાઇમરી અને ફોરેન સાથે કનેક્ટેડ હોય
અને જો એવા રેકોર્ડ અવેલેબલ હોય તો અપડેટ પણ કરી શકતા નથી. Foreign key, column level. Specify that value user interact with the column must exist as a primary key in reference table. Syntax, constraint, constraint name, foreign key, column name, references, primary key table name, primary key column. Ready? નીચે આપેલું છે constraint faculty location ID, FK, foreign key location ID, references location into bracket location ID. Next, foreign key as a table level, constraint, constraint name, foreign key, column name, references, primary key, column name, primary key, column. હવે એક અહીંયા એક્ઝામ્પલ આપેલો છે નીચે. constraint, student faculty ID, underscore FK, foreign key, faculty ID, references, faculty, faculty ID. શું કર્યું છે? constraint, constraint name, constraint સેટ કર્યો છે કોની ઉપર? તો student faculty ID અને foreign key. ફોરેન કી નામનો વર્ડ છે, કોની ઉપર સેટ કરવું છે? તો કે ફેકલ્ટી આઈડી નામના વેલ્યુ ઉપર. રેફરન્સ કોનો લેવાનો છે? તો કે રેફરન્સીસ. તો કે જે ફોરેન કી સેટ કરી છે એનો રેફરન્સ ક્યાંથી આવશે? તો કે ફેકલ્ટી ટેબલના ફેકલ્ટી આઈડી ઉપરથી. એટલે તમે સ્ટુડન્ટ ફેકલ્ટી આઈડી ટેબલની અંદર એક ફેકલ્ટી આઈડી નામનું ફિલ્ડ છે, એની ઉપર તમે રેફરન્સ કી સેટ કરો છો. એ કોની? તો કે ફેકલ્ટી ટેબલના ફેકલ્ટી આઈડી છે ને એની. ક્રિએટ ટેબલ માર્ક્સ, GR number, references stud, M1, number 3, M2, 3, M3, number 3, and total number 3. આ સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. GR number, references student, બરોબર, ઇન્ટુ બ્રેકેટ GR number લખી નાખજો. ઇન્ટુ બ્રેકેટ GR number લખતા અહીંયા હું મિસ્ટેક થઈ છે. એટલે શું કરે છે? તો કે રેફરન્સ ઉપરની જે મેં કન્સ્ટ્રક્ટ આપેલું છે, સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. એક માર્ક્સ નામનું ટેબલ છે, એમાં GR નામનું ફિલ્ડ છે. શું કરવું? તો કે તમને ખબર પડે કે માર્ક કોના એડ કરું છું. GR નંબર જોઈએ? તો કે GR નંબર જોઈએ છે. GR નંબર કોના હોય? તો કે સ્ટુડન્ટના. સ્ટુડન્ટના હોય તો સ્ટુડન્ટનું એક પ્રાઇમરી ટેબલ બનાવેલું જોઈએ કે જેમાં સ્ટુડન્ટની ડિટેલ્સ હોય. તો GR નંબર રેફરન્સીસ ક્યાંથી આવ્યું? તો કે એક સ્ટુડ નામની ડેટાબેઝ છે, એમાં GR નંબરનું એક ફિલ્ડ છે, એટલે બ્રેકેટની અંદર GR નંબર મૂકી દેજો. બરોબર? એટલે ખબર પડી જાય કે રેફરન્સ કોનો લેવાનો છે? તો કે સ્ટુડન્ટ ટેબલની અંદર સ્ટુડન્ટ ટેબલની અંદર GR નંબર છે, એનો રેફરન્સ તમારે લેવાનો છે. હવે ફોરેન ટેબલ સાથે બીજા બે કન્સ્ટ્રેન્ટ છે. એક છે ઓન ડિલીટ કાસ્કેડ છે અને એક છે ઓન ડિલીટ સેટ નલ. આ બે કન્સ્ટ્રેન્ટ આપેલા જ છે. હવે બેનો યુઝ શું છે? વેન યુ સેટ અ ફોરેન કી વિથ ધ ઓન ડિલીટ કાસ્કેડ, જો તમે ફોરેન કી સાથે ઓન ડિલીટ કાસ્કેડનો યુઝ કરો છો અથવા સેટ કરો છો, બરોબર, ધેન ઇફ યુ ડિલીટ અ રેકોર્ડ ફ્રોમ ધ માસ્ટર ટેબલ, બરોબર, એની ઇફેક્ટ શું આવે છે કે ઇફ યુ ડિલીટ અ રેકોર્ડ, જો તમે રેકોર્ડ ડિલીટ કરો છો ક્યાંથી? તો કે માસ્ટર ટેબલમાંથી, then all the corresponding record in the foreign table will be automatically deleted. જો તમે ફોરેન કી સાથે ઓન ડિલીટ કાસ્કેડનો યુઝ કરો છો ત્યારે જો માસ્ટર ટેબલમાંથી તમે રેકોર્ડ ડિલીટ કરો છો તો સાથે સાથે એના રિલેટેડ જેટલા પણ રેકોર્ડ ફોરેન ટેબલમાં છે એ ઓટોમેટિક ડિલીટ થઈ જાય, તમારે કરવા પડતા નથી. તો એના માટે શું કરવું પડે? તો કે ફોરેન કી સાથે ઓન ડિલીટ કાસ્કેડનો યુઝ કરી લેવાનો. એટલે પ્રાઇમરીમાંથી જાય હારે હારે માસ્ટરમાંથી જાય હારે હારે પ્રાઇમરીમાંથી પણ જાય. સેકન્ડ ઓપ્શન છે, બાકી રહી ગયું સિન્ટેક્સમાં કઈ રીતે લખવાનું છે. ક્રિએટ ટેબલ માર્ક્સનું ટેબલ ક્રિએટ કર્યું છે. રેફરન્સીસ સ્ટુડન્ટ ઇન્ટુ બ્રેકેટ GR નંબર ઓન ડિલીટ કાસ્કેડ, ખાલી રેફરન્સીસ ટેબલ નેમ ઇન્ટુ બ્રેકેટ ફિલ્ડ નેમ અને નીચે ખાલી લખી નાખો આ વર્ડ લખી નાખો ઓન ડિલીટ કાસ્કેડ, ખાલી આટલું લખવાનું છે. એ લખી નાખશો એટલે તમારે ઓન ડિલીટ કાસ્કેડ થઈ ગયું. રેડી? હવે એ જ વસ્તુ ટેબલ લેવલે, તો ફોરેન કી GR નંબર રેફરન્સીસ સ્ટુડન્ટ GR નંબર ઓન ડિલીટ કાસ્કેડ ટેબલ લેવલની અંદર. તો અહીં સ્ટુડન્ટ ટેબલનો આવી ગયું છે.
જીઆ નંબર આવી ગયો છે, ઓન ડિલીટ કાસ્કેડ આવી ગયો છે ટેબલ લેવલ અને કોલમ લેવલ બંનેમાં. આ ટેબલ લેવલમાં આપેલું છે અને આ કોલમ લેવલમાં આવ્યું છે, લેવલમાં આપેલું છે. અહીંયા પણ સ્ટુડન્ટ કે જીઆ નંબર લખો કે ન લખો કાંઈ ફેર નહીં પડે, બેઝિકલી લખવું ન લખો તો ચાલશે, કારણ કે ખાલી એક જ ફિલ્ડ હશે. મલ્ટીપલ જો સ્ટુડન્ટ ટેબલની અંદર મલ્ટીપલ પ્રાઇમરી કી સેટ કરવું હોય તો અહીંયા કન્સિડર કરવી પડશે. નથી લખવું એનું એક રીઝન છે, એક જ પ્રાઇમરી કી છે. નેક્સ્ટ છે ઓન ડિલીટ સેટ નલ. બેયનો કન્સેપ્ટ સરખો જ છે, પણ અહીંયા સેજ ક્લાસમેટ થઈ છે. વેન યુ ડિફાઇન ધ ફોરેન કી વિથ ધ ઓન ડિલીટ સેટ નલ, then you delete one record from the master table, that it will not delete the corresponding record for the foreign table, but it will make the value in the foreign table for the corresponding record as a null. આની પહેલાં શું કીધું ઓન ડિલીટ કાસ્કેડની અંદર કે જો તમે પ્રાઇમરી ટેબલની અંદરથી કોઈ પણ રેકોર્ડ ડિલીટ કરો તો તેને રિલેટેડ જેટલા પણ રેકોર્ડ છે એ ફોરેન ટેબલમાંથી ડિલીટ થઈ જાય છે. અહીંયા બરોબર, અહીંયા શું કહે છે કે જ્યારે કોઈ પણ રેકોર્ડ તમે ડિલીટ કરો છો અને એવા રેકોર્ડ જો માસ્ટર ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરો છો અને એને રિલેટેડ જેટલા પણ રેકોર્ડ ફોરેન ટેબલમાં અથવા ચાઇલ્ડ ટેબલમાં તમને મળે છે તો ટેબલના રેકોર્ડ ડિલીટ થતા નથી ફોરેન ટેબલમાંથી, પણ જે વેલ્યુ અથવા જે જગ્યાએ તમે પ્રાઇમરી અને ફોરેનનો રિલેશનશિપ સેટ કરેલી છે એ ફિલ્ડની અંદર ખાલી નલ વેલ્યુ સેટ કરી દે. એટલે પ્રાઇમરીમાંથી વયો ગયો, ચાઇલ્ડની અંદર શું કરે તો આખો રેકોર્ડ ડિલીટ નથી કરતો, પણ જેની સાથે જે ફિલ્ડ સાથે કનેક્ટેડ છે રેફરન્સીસની અંદર રેફરન્સીસમાં ત્યાં ખાલી નલ સેટ કરે છે. રેડી, સેમ કન્સેપ્ટ છે અહીંયા ઓન ડિલીટ સેટ નલ, ઓન ડિલીટ સેટ નલ, બાકી કન્સેપ્ટ એઝ ઇટ ઇઝ છે. કમ્પ્લીટ. તો આજે આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જોયા જેની અંદર પ્રાઇમરી કી અને ફોરેન કી આવે છે. થોડુંક રિપીટ કરાય તો થોડુંક, તો પ્રાઇમરી કી મીન્સ કે કોઈ પણ ટેબલની અંદર કોઈ પણ એક ફિલ્ડની અંદર અથવા એક કરતાં વધારે ફિલ્ડની અંદર વેલ્યુ યુનિક રાખવી હોય એના માટે પ્રાઇમરી કી સેટ કરે છે. બેઝિકલી પ્રાઇમરી કી એક જ ટેબલની અંદર એક જ ફિલ્ડ ઉપર હોય છે, પણ જો પણ એક કરતાં વધારે પ્રાઇમરી કી સેટ કરવી હોય તો એને કમ્પોઝિટ કી તરીકે કન્સિડર કરવું પડે છે. મેઇન રીઝન તો કે રેકોર્ડ યુનિક રહે, નલ વેલ્યુ આવે નહીં. બે વસ્તુ, રેફરન્સ ટેબલ કે માની લો કોઈ પણ ટેબલની અંદર તમે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો, એ રેકોર્ડ પહેલાં પ્રાઇમરીમાં છે કે નહીં, મીન્સ કે એવી વેલ્યુ કોઈ પણ પ્રાઇમરીમાં છે કે નહીં એ વેલ્યુ તમે ડિપેન્ડન્ટ રાખવું હોય કે જો એમાં વેલ્યુ હોય તો જ આમાં વેલ્યુ આવે, તો એના માટે ફોરેન ટેબલ ક્રિએટ કરવું પડે છે. ફોરેન ટેબલમાં એવી જ વેલ્યુ આવે કે જે પ્રાઇમરી ટેબલમાં હોય. બરોબર, ફોરેન ટેબલની અંદર મલ્ટિપલ વેલ્યુઝ હોઈ શકે છે જ્યારે પ્રાઇમરી ટેબલમાં હોતી નથી. ફોરેન કી સાથે ઓન ડિલીટ કાસ્કેડ અને સેટ નલ સેટ કરો તો શું થાય તો કે જ્યારે રેકોર્ડ તમે પ્રાઇમરી ટેબલ રેકોર્ડ તમે જ્યારે ફોરેન ટેબલમાં ઇન્સર્ટ કરો છો ત્યારે એ રેકોર્ડ પહેલાં પ્રાઇમરી ટેબલમાં ચેક કરવા જાય છે કે એવી વેલ્યુ છે કે નહીં. જો હોય તો ઇન્સર્ટ થાય, નકર ઇન્સર્ટ થવા દે નહીં. સેમ વસ્તુ જ્યારે તમે ડિલીટ અને અપડેટ કરો છો ત્યારે જો તમે પ્રાઇમરી ટેબલમાં અપડેટ કરો છો અને જે ફિલ્ડ સાથે ફોરેન ટેબલ કનેક્ટેડ છે તો એવા ફિલ્ડની અંદર તમે અપડેટ પોસિબલ છે નહીં. તમારે સૌથી પહેલાં તમારે ફોરેનમાં અપડેટ કરવું પડે, પછી તમારે પ્રાઇમરીમાં અપડેટ થાય. સેમ વસ્તુ ડિલીટ કરો છો તો જે વસ્તુ તમે પ્રાઇમરીમાંથી ડિલીટ કરો અને જો એને રિલેટેડ રેકોર્ડ તમને ચાઇલ્ડમાં મળે છે તો પહેલાં ચાઇલ્ડમાંથી ડિલીટ કરવા પડે, પછી પ્રાઇમરીમાં ડિલીટ થાય. પણ જો તમે ફોરેન કી સાથે ઓન ડિલીટ કાસ્કેડ અથવા ઓન ડિલીટ સેટ નલ યુઝ કરો છો તો એવા કેસની અંદર પ્રાઇમરી ટેબલમાંથી રેકોર્ડ ઇન્સર્ટ કરાવો, પ્રાઇમરી ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરાવો ત્યારે ઓટોમેટિક ફોરેનમાંથી ડિલીટ થઈ જાય છે. બે કેસની અંદર એકની અંદર આખો રેકોર્ડ ડિલીટ કરે છે અને સેટ નલની અંદર તમારે ખાલી ઈ ફિલ્ડની અંદર વેલ્યુ ખાલી નલ સેટ કરે છે. થેન્ક યુ. આવતીકાલે વેલ્યુ કન્સ્ટ્રેન્ટ જોશી. થેન્ક યુ.